આપણે ભગવાનનો આશરો છે. ભજન કરીએ છીએ તેથી આપણે બીવા જેવું નથી. સંતને લઈને મુંબઈ નગરી બચી ગઈ છે. ધર્મ નિયમ પાડે તો ગમે તેવું દુઃખ બ્રહ્માંડ ઉપર આવવાનું હોય તો પણ ઉડી જાય. ભજન કીર્તન કરીએ છીએ, ભગવાનની છાયામાં બેઠા છીએ, તે રક્ષા કરશે. એક વહાણમાં 33 માણસ હતા. વહાણ બુડતું હતું, પણ એક ભક્ત હતો, તે બધા બચી ગયા. આપણે કોઈથી બીવાનું નથી. શરણાગત તણા લાડ. શરણાગત તણા લાડ પાડો સદા. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કડી કહી, તેનો અર્થ શો? અનંત કોટી બ્રહ્માંડના ભગવાન આપણા માહોલમાં, હૃદયમાં બિરાજમાન થયા. આપણે ભક્ત વત્સલ ભગવાનના શરણાગત થયા. લાડ શું પાડે? તો શેઠનો વહાલો દીકરો હોય તે જે વસ્તુ બાપા પાસે માગે તે મળે. બાપા તેને ધકે વઢે નહીં. પ્રેમથી, ગમ્મતથી કે રીસથી દીકરો જે માગે તે દે. જે જેવું સ્વામિનારાયણ ભગવાનના શરણાગત થયા તેને ભગવાન ખવરાવે, પીવરાવે, લુગડા આપે, એમ બધી વસ્તુ પૂરી કરે, તેના ભાવ પૂરા કરે. એ લાડ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી અને મૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો આશરો છે. તેના શરણાગત છીએ તો જે સંકલ્પ કરીએ તે પૂરા કરે. ભક્ત હોય તેના લાડ પાડે. સંસારમાં કેટલા સુખી છે. નોકરી ન મળે, એક સાંધેને તેર તૂટે તોય સંસારની વાસના ન તૂટે. રાજગાતે બેસાડીએ તોય કહે, ના, મારે તો મૂળા વેચવા છે. રાજા કઈ નથી વેચવા, રાજગાદી ભોગવું, પણ માને નહીં અને બકાલી થાય. જીવનો સ્વભાવ જ સનેપાતીયો છે. એક જણાને સનેપાત થયો હતો. કોઈકે તેને પૂછ્યું, કેમ ડોસા, કેમ છો? ત્યારે તેણે કહ્યું, બહુ સારું છે, પણ ગિરનારને કૂતરા તાણી જાય છે. આમાં શું સારું થયું? આમ કરવું, તેમ કરવું, એસા કરવું, તેસા કરવું, એમાં ક્યાંય સુખ ન મળે. આપણે આપણી સ્થિતિમાં રહેવું. ત્યાગી થયા હોય તો તેણે પોતાનો ધર્મ પાળવો, ભક્તિ કરવી. આમ દેશ બધે જોયો હોય પણ ક્યાંય સુખ નથી. આપણે ભગવાનને શરણે બેઠા તો એને ફિકર છે. તે અંતર્યામી છે, તે બધું જાણે છે. મન કી જાણે, તન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. ઇસકે આગે ક્યાં छिपावे, जिसके હાથ દોરી. શરણાગતપણું સ્વીકાર્યું તે કાયમ રાખવું. સ્નેહ એવો ને એવો રાખવો તો સુખ, શાંતિ રહે. આવો જોગ ફરી ક્યાં મળે છે? આ તો કલ્પવૃક્ષ છે, કલ્પતરુ. મુક્તાનંદ સ્વામી કીર્તનમાં કહે છે કે કલ્પતરુ સર્વાના સંકલ્પ સત્ય કરે, પાસ જે પ્રીતિસુ સેવે જ્યારે. તે ઉપર એક દ્રષ્ટાંત છે. એક જંગલમાં એક કલ્પવૃક્ષ હતું. ત્યાં એક શેઠ રસ્તે જતા થાક્યા હતા. આ ઝાડને જોઈ રાજી થયા. ઓહો, ઝાડ સારું છે, લાવ આરામ કરું. તાપ બહુ છે, જો સેજ પલંગને મચ્છરદાની મળે તો સારું પડે. આવો તેનો સંકલ્પ થયો. આ તો કલ્પવૃક્ષ હતું. તરત જ બે માણસો સેજ પલંગને બધું લઈને આવ્યા અને ખાટલો ઢાળવા લાગ્યા. શેઠે પૂછ્યા, કોના માટે છે? તમારા માટે. શેઠ સૂઈ ગયા. ઘડીક આરામ કરીને પછી પોતાને રસ્તે ગયા. થોડી વાર પછી એક 3 દિનો ભૂખ્યો બ્રાહ્મણ ત્યાં ફરતો ફરતો આવ્યો. ઝાડને જોઈ રાજી થયો. આની નીચે જમવા જેવું સ્થાન છે, પણ જંગલમાં રસોઈ ક્યાંથી મળે? આમ સંકલ્પ કરે છે ત્યાં તો 2 બ્રાહ્મણો અંબોટિયા પહેરીને હાથમાં લાડુ, દાળ ભાતનો થાળ લઈને આવ્યા. બ્રાહ્મણને કહ્યું, જમી લ્યો, અહીં શેઠનું સદાવ્રત ચાલે છે, જે જોઈએ તે મળે. બ્રાહ્મણ તો રાજી થઈ ગયો, જમીને જતો રહ્યો. થોડી વાર ત્યાં દરબાર આવ્યા. 5-10 ગાઉથી ચાલતા આવતા હતા. ઓહો, ઝાડ બહુ સારું છે. થોડી વાર આરામ કરીને પછી વિચાર્યું, હું ઘોડી ઘેર ભૂલી ગયો. જો ઘોડી હોત તો રાત પહેલા ઘેર પહોંચી જાત. આમ વિચારે છે ત્યાં તો એક જણ 2000ની ઘોડી લઈને હાજર થયો અને કહ્યું, તમે ઘોડીનો સંકલ્પ કર્યો, તે લ્યો આ ઘોડી. દરબાર રાજી થઈ ગઈને કહ્યું, પાછી મોકલાવું? ના, જરૂર નથી, ઘેર લઈ જાઓ. દરબાર તો ઘોડીએ ચડીને વયા ગયા. ચોથો એક ત્યાં સુતાર આવ્યો. સુતારનું મન બાવળીએ. ઝાડ જોઈ રાજી થઈ ગયો. ઝાડ નીચે સૂતો. તેને નવા ઘર બનાવેલા, પણ તેને લાકડાના આડસર નહીં મળેલા. ઉપર ઝાડની સીધી ડાળી જોઈ વિચાર આવ્યો કે આ ડાળ આડસર થાય તેવી છે. જો કાપી લઈએ તો વેચાતી લેવી ન પડે, પણ કોહાડો ઘરે રહી ગયો છે. આમ જે સંકલ્પ કરે છે ત્યાં કોહાડો ડાળ ઉપર દેખાયો. આ જો સંકલ્પ થયો કે આ પડે ને રખે ગળું કાપી નાખે, ત્યાં તો કોહાડો તરત પડ્યો અને સૂતાનું ભોળું કાપી નાખ્યું. છેટો પડો એમ ચિંતવ્યું હોત તો છેટો પડત. એમાં કઈ કલ્પવૃક્ષનો વાંક નહોતો. ભગવાન કલ્પવૃક્ષ છે. તેમની પાસે સારું ચિંતવ્ય તો સારું મળે. બધાનું હિત કરવું, અહિત ન કરવું, પરોપકાર કરવો, ગરીબની સેવા કરવી. ન થાય તો હાથ જોડવા, પણ કોઈનું વાંકું ન બોલવું. જેમ કૃષ્ણ ભગવાનની ગીતા, તેમ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી.
અંબરીશની સેવામાં ભગવાને એક સુદર્શન ચક્ર મૂક્યું હતું. કોઈ મારવા આવે તો રક્ષા કરે. શ્રીજી મહારાજે 212 સુદર્શન ચક્ર રૂપી શિક્ષાપત્રી સત્સંગીઓની રક્ષામાં મૂકી. જો તે બરાબર પાડીએ તો આપણે લંડન, અમેરિકા, જાપાનમાં રહીએ તો પણ અન્ન વસ્ત્ર મહારાજ આપે. 7 દુકાળ પડે તોય મહારાજ રક્ષા કરે. જેને જેનો આશરો તેને તેની લાજ. ગમે તેવો દેશકાળ કે આફત આવે ત્યારે શ્રીજી મહારાજને સંભાળીએ, ધૂન કરીએ, એ મહારાજ મારી રક્ષા કરજો, તો મહારાજ તરત રક્ષામાં આવીને ઊભા રહે, સંભાળવા પડે.